આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી કેર ફાર્મા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા આગ લાગતા 4 જેટલા કામદારો દાઝી જતા દોડધામ. उत्पादन प्रक्रिया दरमियान रिएक्टर में विस्फोट थता इजाग्रस्तों ने हॉस्पिटल खसेड़ाया. वापीना मोरारजी सर्कल नजीक आवेला वापी केर फार्मा में विस्फोट बाद लागेली आगनी घटना में घटना स्थळे हाजर 4 जेटला कामदारो दाझी गया होवानुं बहार आव्युं हतुं. चारेयने जीवनदीप होस्पिटल में दाखल करवामां આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો અને તરત જ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટના દરમિયાન ત્યાં કામ કરતા 4 જેટલા કામદારો દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી. વાપીના રાતા પાંજરાપોળમાં ગાયોના મૃતદેહ સાથે દુર્દશાની ઘટના સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મૃત ગાયોનો દેહ ખુલ્લા મેદાનમાં ફેંકી દેવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌ પ્રેમીઓમાં આક્રોશ. વાપીના રાતા પાંજરાપોળમાં ગાયોના મૃતદેહ સાથે અમાનવીય વર્તનની ઘટના સામે સ્થાનિક સંસ્થાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મૃત ગાયોનો દેહ ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું દેખાતા આ વિડીયોમાં કૂતરાઓ મૃત ગાયોના દેહ ઉપર હુમલો કરતા જોવા મળે છે. સ્ટીલમેન ફાઉન્ડેશન વલસાડ અને ગૌરક્ષા મંચ દમણ દ્વારા આ મામલે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાતા પાંજરાપોળ દ્વારા મૃત ગૌવંશ સામે થતી દુર્દશા સામે વિરોધ નોંધાવ્યો હતો. સંસ્થાઓના મતે આ દ્રશ્યો માત્ર માનવતાને જ નહીં પણ હિન્દુ ધર્મની ભાવનાઓને પણ આઘાત પહોંચાડે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાના રૂપમાં પૂજવામાં આવે છે. આવા પરિસ્થિતિમાં મૃત ગાયોના દેહને સન્માન વિહોણા વ્યવહાર ગંભીર ચિંતાનો વિષય છે. સંસ્થાએ આરોપ લગાવ્યો કે સંચાલકો દ્વારા આ કૃત્યને આર્ય પદ્ધતિ સાથે જોડવાનો પ્રયાસ થયો છે. સંસ્થાઓના મતે આ સામાજિક અને ધાર્મિક રીતે ભ્રામક છે. ગૌ સેવક સંસ્થાઓએ આવેદનપત્રમાં કેટલીક માંગો રજૂ કરી છે. તેઓ ઈચ્છે છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. તેમની માંગ છે કે ગૌશાળાઓમાં ગાયોની સન્માનજનક અંતિમ વિધિ ફરજિયાત કરવામાં આવે. એવી અનેક માંગણીઓ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આજે કલેક્ટર સાહેબને મળવાનો મુદ્દો એ જ હતો કે આજે તમે જોઈ રહ્યો છો વિડીયોમાં કે પાંજરાપોળમાં બધી ગાયોના કંકાલ બહાર પડી રહ્યા છે અને એને કૂતરા ખાઈ રહ્યા છે. તો એ જ બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે આજે ત્યાં પાંજરાપોળમાં થઈ રહ્યું છે આર્ય પદ્ધતિ એ ખરેખર બંધ થવું જોઈએ. કેમ કે આ એક હિન્દુત્વને ઠેસ પહોંચે તેવું કામ છે અને લોકોની લાગણી દુભાય છે. અને આ જે અપકૃત્ય થયું છે એ આ શ્રાવણ માસમાં થયું છે એટલે ખરેખર એક બહુ ખોટી વાત છે અને આ જલ્દીથી જલ્દી આ બંધ થવું જોઈએ એ અમે કલેક્ટરને આવેદનપત્રથી રજૂઆત કરી છે. મારી માંગ એવી છે કે આ જે બનાવ બન્યો છે એ પર પહેલે તો કાનૂની કાર્યવાહી થાય. આ બહુ ખોટું થઈ રહ્યું છે અને એનું જે અંતિમ સંસ્કાર છે એ હિન્દુ રીતિ રિવાજની હિસાબે થવું જોઈએ. आज स्टीलमैन फाउंडेशन के अध्यक्ष मेहुल भाई ठाकुर और गौ रक्षक की पूरी टीम आज कलेक्टर साहब को हमने एक पत्र सौंपा, लेटर दिया कि वहाँ जो पाजरा पोर्ट पे वहाँ पे गौ का मृत शरीर पाया गया और उसमें काफ़ी लोगों मृत शरीर पाया गया. अत्यंत पीड़ा और क्षोभ हम लोगों को बहुत दुख है कि इस तरह से वहाँ गौ पड़ी हैं. उनका जो अंतिम संस्कार विधि जैसे करना चाहिए, जिस तरीके से करना चाहिए उस तरीके से न करके उसको ऐसे ही उस बॉडी को फेंक दिया जा रहा है और कुत्ते नोच के खा रहे हैं. इसमें इसको लेकर के इतना लोगों में आक्रोश और एक दुख पैदा हुआ, दुख हुआ है हम सभी को कि इस तरह से यदि अमानवीय भी जो व्यवहार है गौ माता हम जिसमें 33 कोटि देवी देवता वास करते हैं, हम लोग उनकी पूजा करते हैं. हम ये मानते हैं कि हम गौ पूजा कर लिए, सभी देवी देवता की पूजा कर लिए, तो उसमें हमारे सम्मान, हमारे विश्वास में एक बहुत बड़ा हमको झटका लगा है, बहुत बड़ा दुख हुआ है
तो मैं यह चाहता हूं कि ऐसा कृत्य आगे न हो, इसलिए हमने कलेक्टर साहब को एक लेटर सौंपा है। આતુરતાથી રાહ જોવાતો ગણેશ ચતુર્થીના પર્વે શ્રીજીની પ્રતિમાને પધારવા ભક્તો અને મૂર્તિકારો સજ્જ. ગણેશજીના શૃંગાર સાથે રંગબેરંગી કપડાઓ આભૂષણની મૂર્તિકારો પાસે ભક્તોની માંગ. શ્રાવણ મહિનો અને ત્યારબાદ એક પછી એક તહેવારો આવે છે. ભક્તો જેની આતુરતાથી રાહ જુએ છે એવા વિઘ્નહર્તા ગણેશજી ભક્તોની ઘરે પધારવા સજ્જ થઈ રહ્યા છે. ઉમરગામ તાલુકામાં હાલ મૂર્તિકારો ભગવાન ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવા તૈયાર કરી રહ્યા છે. ગણેશજીના શૃંગાર સાથે રંગબેરંગી કપડાઓ આભૂષણોની સારી માંગ હોય છે, તો આ વર્ષે ગણેશજીની ટીવી સિરિયલોમાં જોવા મળતી બાળકો મનગમતા પાત્રોના મૂર્તિની પણ માંગ જોવા મળી રહી છે. આ વર્ષે ગણેશ પ્રતિમાઓમાં કોઈ ભાવ વધારો નથી એ ભક્તો માટે રાહતની વાત છે. હાલ વિઘ્નહર્તા ભક્તોની ઘરે પધારવા આભૂષણો અને વસ્ત્રોથી સજ્જ થઈ રહ્યા છે, તો મૂર્તિકારો પણ ગણેશ પ્રતિમાઓમાં પ્રાણ ફૂંકતા જોવા મળી રહ્યા છે. અમારે ત્યાં વર્ષોથી ગણપતિ બનાવવામાં આવે છે અને અત્યારે કલરકામ ચાલુ છે અને એમાં જે ગણપતિ પ્રકારની બધી પ્રકારની ગણપતિઓ મળશે, જેમ કે છત્રપતિ શિવાજી મહારાજ, કૃષ્ણ ભગવાન, અને જેમ કે હમણાં નવી ટીવીમાં પિક્ચરો આવવામાં આવ્યા છે, તો તે પ્રકારની જે લોકો કસ્ટમર તે લોકોની ડિમાન્ડમાંથી લઈને આવ્યા છે ફોટો, એવી પ્રકારની ગણપતિ પણ બનાવીએ છીએ અમારે ત્યાં. અને અત્યારે કલરકામ ચાલુ છે અને જેવી રીતે જ્વેલરીઝ પહેરાવવામાં કહે છે કસ્ટમર લોકો ડિમાન્ડ પર અમે પહેરાવીને આપીએ પણ છે. અને એવી જ રીતે બહુ બધી ગણપતિઓ અત્યારથી તો બહુ બધી જ થઈ ગઈ છે. વાપીના એક એપાર્ટમેન્ટમાં આવેલ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગેસ લાઇનમાં પણ આગ પકડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વાપી રેલવે સ્ટેશન નજીક એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ઉપર આવેલા રેસ્ટોરન્ટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગેસ લાઇનમાં પણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ફાયરની ગાડીઓ તેમજ 108 ઇમરજન્સીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. રેસ્ટોરન્ટમાંથી તમામ લોકોને સમય સૂચકતા દાખવી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનામાં હાલ કોઈ પણ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત ઉપર આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. પારડી આરએસએસના 100 વર્ષ પૂરા થતા પાલિકાના સફાઈ કામદારોની ટીમને કામગીરીને બિરદાવી સન્માન કરાયું. સેવા સપ્તાહ અંતર્ગત આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા કામદારોને સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કર્યા. પારડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થતા સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સેવા પ્રકલ્પ દ્વારા આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા પારડી નગરપાલિકાના સફાઈ કામદારોનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પાલિકાના પંકજ ગરણિયાની ટીમના સફાઈ કરતા ભાઈ બહેનોની કામગીરીને બિરદાવી હતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા જે પંક્તિને સાર્થક કરતા સફાઈ કામદારોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરએસએસ દ્વારા 100મા વર્ષની ઉજવણી પ્રસંગે આગામી દિવસોમાં સેવા કાર્યો કરવામાં આવશે હોવાનું જયસુખભાઈ પટેલ તથા કેતનભાઈ પારેખે જણાવ્યું હતું. આ કાર્યમાં ભગીરથભાઈ, મનીષભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો વગેરે જોડાયા હતા. એટલે કઈ અંશે આપણે જાણે કંઈક ઓછું કામ કરે છે. સરખા છે એવી ભાવના પ્રગટ કરવા માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. એક પર્યાવરણ એમ તો જે ખરા અર્થમાં જોઈએ તો સેવાનું કામ છે. હવે આ સફાઈ વિશે આપણે બધા મારા મનમાં બી છે, મારા વિચારોમાં બી છે, તો એ ધીરે ધીરે ત્યાં બી સફાઈ કરવા. આજનું મહત્વ એવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એટલે આરએસએસને 100 વર્ષ પૂરા થવા આવ્યા છે. 100મું વર્ષ ચાલે છે, તો એ નિમિત્તે એક જે સેવા કાર્યક્રમ
ચાલે છે, સેવા સપ્તાહ ચાલે છે, એ અંતર્ગત આજે આપણા જે સફાઈ કામદારો છે, નગરપાલિકાના સફાઈ કામદારો છે, અને આપણા જે પંકજભાઈ ગરાણીયાની ટીમ સાથે તો એમની જોડે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એમને જે એક ગિફ્ટ આપવામાં આવી છે. આગામી દિવસો આ તો આખું વર્ષ કાર્યક્રમ રહેશે. આ પછી રક્ષાબંધનનો કાર્યક્રમ રહેશે. એટલે દરેક ઘર ઘર રક્ષા અને દરેક સેવા વસ્તીમાં અને આ જે સફાઈ કામદારો છે તો એમને પણ રક્ષા બાંધીને એમની રક્ષણની જવાબદારી લેવાની, એક આત્મીયતાનો ભાવ કેળવવાનો, એકતા અને આત્મીયતાનો ભાવ કેળવવાનો, એ પ્રમાણે હિન્દુ સમાજમાં એક એકતા નિર્માણ થાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા પ્રકલ્પ દ્વારા આજે એના અંતર્ગત પારડી નગરપાલિકાના સફાઈ કામદારોના ભાઈઓ અને બહેનોનું અમે સન્માન કર્યો અને આ પ્રસંગે સંઘના બધા જ વરિષ્ઠ અધિકારીઓ જયસુખભાઈ પટેલ, પ્રતારકજી, ભગીરથભાઈ દેસાઈ, મનીષભાઈ રાણા વગેરે બધા જ હાજર રહ્યા હતા અને આજે અમે જે સ્વચ્છતા ત્યાં ભરપૂર એ સંદેશ આપવા માટે અમે સફાઈ કામદારોની સાથે સન્માન કરીને એમની સાથે હળવો નાસ્તો કર્યો અને એમને એક સ્મૃતિ ભેટ રૂપે એક ગિફ્ટ આપી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.